चर्चा करीशुं। प्रश्न नंबर 1, बस बार समझावो। तो इलेक्ट्रिकल सर्किट में बस बार कोने कहेवाय? तो इलेक्ट्रिकल बस बार ने कंडक्टर अथवा कंडक्टर जूथ तरीके व्याख्यायित करवामां आवे छे। એટલે કે કંડક્ટર અથવા કંડક્ટરના સમૂહને બસ બાર કહેવાય છે, જે આવતા ફીડરોમાંથી ઇલેક્ટ્રિકલ પાવર એકઠો કરવા માટે વપરાય છે। એટલે કે જે ફીડર હોય, ફીડરમાંથી પાવર લેવા માટે શેનો ઉપયોગ થાય? બસ બાર, અને તેને આઉટગોઈંગ ફીડરમાં વહેંચે છે। એટલે કે ઇનકમિંગ ફીડરમાંથી પાવર લઈ આઉટગોઈંગ ફીડરમાં વહેંચે છે। તે એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ જંક્શન છે, જેમાં આવતા અને જતા તમામ વિદ્યુત પ્રવાહ મળે છે। આમ ઇલેક્ટ્રિકલ બસબાર એ એક જગ્યા પર ઇલેક્ટ્રિકલ પાવર એકઠો કરે છે। બસબાર સિસ્ટમમાં આઇસોલેટર અને સર્કિટ બ્રેકર હોય છે। કોઈ ખામીની ઘટના બને તો સર્કિટ બ્રેકર તૂટી જાય છે, એટલે કે સર્કિટ બ્રેકર ઓપન થાય છે। એટલે કે બસબારમાં બંને વસ્તુ રાખવામાં આવે છે, સર્કિટ બ્રેકર અને આઇસોલેટર। એટલે જો કોઈ કારણસર ફોલ્ટ થાય તો બસ સર્કિટ બ્રેકર ઓપન થાય છે। આથી જે ખામીયુક્ત ભાગ હોય, એટલે કે જ્યાં ફોલ્ટ થયો હોય, તે આપોઆપ ડિસ્કનેક્ટ થઈ જાય છે। ઇલેક્ટ્રિક બસબાર લંબચોરસ, ક્રોસ રાઉન્ડ અને અન્ય ઘણા આકારોમાં ઉપલબ્ધ હોય છે। એટલે કે બસબાર ઘણા આકારોમાં ઉપલબ્ધ હોય। લંબચોરસ બસ પટ્ટીનો ઉપયોગ મોટા ભાગે પાવર સિસ્ટમમાં થાય છે। લંબચોરસ પટ્ટીનો ઉપયોગ એ કયા પ્રકારની હોય છે? તો એ આ પ્રકારની હોય છે। અહીંયા જોઈશું આપણે। તો આ પ્રકારની પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે, લંબચોરસ પટ્ટીનો ઉપયોગ। જે ઇલેક્ટ્રિકલ બસબારના ઉત્પાદન માટે કોપર અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે। પાવર સિસ્ટમમાં વિવિધ પ્રકારના બસબારની ગોઠવણીનો ઉપયોગ કરવામાં આવે છે, અને બસ પટ્ટીની પસંદગી વિવિધ પરિબળો જેવા કે વિશ્વસનીયતા, સુગમતા, ખર્ચ વગેરે પર આધારિત છે। એટલે કે જે આપણે બસબારની પટ્ટી ઉપયોગમાં લઈએ છીએ તે કયા કયા ફેક્ટર પર આધારિત છે તે તમને કહેવામાં આવ્યું છે। એટલે ટૂંકમાં બસબાર એટલે શું ધ્યાનમાં રાખશો? તો બસબાર એટલે કે એક કંડક્ટર અથવા કંડક્ટરનું જૂથ જે ફીડરમાંથી પાવર લે છે, ફીડરમાંથી ઇનકમિંગ ફીડર દ્વારા પાવર લે છે, અને એ જ પાવર આઉટગોઈંગ ફીડરમાં આપે છે। તેમાં શું રહેલું હોય છે? તો તેમાં આઇસોલેટર અને સર્કિટ બ્રેકર હોય છે। જો કોઈ ફોલ્ટ થાય તો સર્કિટ બ્રેકર ઓપન થાય છે, અને જે ફોલ્ટી ભાગ હોય એ સર્કિટમાંથી દૂર થાય છે। બસબાર કેવા આકારના હોય છે? તો લંબચોરસ હોય છે, ક્રોસ રાઉન્ડ હોય છે, અને અન્ય બીજા ઘણા આકારોમાં ઉપલબ્ધ હોય છે। લંબચોરસ બસ પટ્ટીનો ઉપયોગ મોટા ભાગે થાય છે, જે તમને ફિગરમાં બતાવ્યું કે કયા પ્રકારની હોય છે। કયા કયા મટીરિયલમાંથી વાપરવામાં આવે છે? તો કોપર અને એલ્યુમિનિયમમાંથી ઉપયોગ કરવામાં આવે છે। હવે બસ પટ્ટીના ફાયદા કયા કયા છે? તો બસ પટ્ટીની વ્યવસ્થા અને જાળવણી સરળ છે। એટલે કે એને જે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ તે વ્યવસ્થિત હોય છે, અને એને મેન્ટેનન્સ પણ સરળ હોય છે। સિસ્ટમની જાળવણી તેમજ કન્ટિન્યુટીને અસર કરતી નથી। એટલે સિસ્ટમને કોઈ કન્ટિન્યુટીને તેની અસર થતી નથી। બસ પટ્ટીનો સ્થાપના ખર્ચ સસ્તો છે, એટલે કે તેનો ઇન્સ્ટોલેશન ચાર્જ ઓછો હોય છે। તો આ પ્રકારે બસ બાર વિશે સમજાવવાનું રહેશે। જો 3 માર્કમાં પ્રશ્ન પૂછાય તો, અને જો ફિગર ડ્રો કરવી હોય તો આવી ફિગર તમે ડ્રો કરી શકો છો। અને એને જો એકચ્યુઅલી આપણે જોવા જઈએ તો કંપનીમાં કનેક્શન સાથે આ રીતે કોઈક પેનલ પ્રમાણે બનાવેલું હોય છે। અહીંયા આ ફિગર જોશો એટલે તમને ખ્યાલ આવે કે પેનલમાં જે બસ બાર હોય છે એ કયા પ્રકારના હોય છે। તો આ રીતે બસ બાર વાપરવામાં આવે છે। તો આ પ્રકારના અહીંયા તમને બસ બાર બતાવવામાં આવ્યા છે। તો આ ફિગર ના ડ્રો કરશો, પરંતુ ઉપરની જે ફિગર બતાવી છે એ તો તમે ડ્રો કરવાની છે, કેમ કે જો 4 માર્કનો પ્રશ્ન પૂછાય તો એમાં એક ફિગર ડ્રો કરવી, તો જેથી તમને 3માંથી સારા માર્ક મળી શકે। જો ફિગર નહીં ડ્રો કરો તો કંઈક ભૂલ હશે તો તમારા એક માર્ક તરત ઓછું થઈ જાય છે। હવે કોઈ પણ 6 વાયરિંગ ટૂલ્સના નામ જણાવો। એટલે વાયરિંગ માટે વપરાતા અલગ અલગ પ્રકારના ટૂલ્સના નામ જણાવો। સૌથી પહેલું છે વાયર સ્ટ્રીપર, પછી છે નોઝ પ્લાયર, હથોડી, પોકર, સ્ક્રૂ ડ્રાઈવર, ટેસ્ટર, મેલેટ। આ બધા જ ટૂલ્સના નામ તમારી બુકમાં તમને આપેલા છે। એટલે આ બધા જ ટૂલ્સના નામ એકવાર તૈયાર કરી નાખવા, અને બધાનું ફંક્શન પણ તૈયાર કરી નાખવું। ખાસ કરીને તમારે
એક નિયોન ટેસ્ટરનું ફંક્શન તૈયાર કરવું, એક કાટખૂણાનું ફંક્શન તૈયાર કરવું, ઓળંબો એનું ફંક્શન તૈયાર કરવું, વાયર ગેજ, હેન્ડ ડ્રીલ અને ઇલેક્ટ્રિકલ ડ્રીલ અને વાયર સ્ટ્રીપર અને નોઝ પ્લાયર, આટલાનું ફંક્શન તમારે ખાસ તૈયાર કરવું. નામ બધા જ યાદ કરવાના પણ કામ આટલું તૈયાર કરી લો. અને એક ટેસ્ટ લેમ્પ, એટલે ધ્યાન રાખજો વાયર સ્ટ્રીપર, નોઝ પ્લાયર, પછી આવશે ટેસ્ટર, ઇલેક્ટ્રિકલ ડ્રિલિંગ, હેન્ડ ડ્રિલિંગ, પછી આવશે વાયર ગેજ, ટેસ્ટ લેમ્પ, ઓળંબો, કાટખૂણો, જંબુર અને નિયન ટેસ્ટર. તો આટલાનું તમારે ખાસ વર્કિંગ પણ તૈયાર કરવું, જેથી જો 2 માર્કમાં કદાચ પ્રશ્ન પૂછાય, એક એક નામ આપી અને તમને એવું પૂછી શકે છે કે આનું કામ શું છે, તો એ પણ તમને આવડે. એના પછીનો પ્રશ્ન છે જરૂરી ઇલ્યુમિનેશન લેવલની કિંમત આપો. બેંક, રીડિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ, ઓપરેશન થિયેટર, બેડરૂમ, બાથરૂમ, વર્કશોપ, શોરૂમ. એટલે કે આ બધા જે તમને જગ્યા આપી છે આ બધી જગ્યાએ તમારે ઇલ્યુમિનેશન લેવલ કેટલું રાખવું જોઈએ, એટલે કે પ્રકાશ કેટલો હોવો જોઈએ. તો ધ્યાન રાખજો કે અલગ અલગ જગ્યાએ કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે, અલગ અલગ પ્રકારનું વર્ક હોય છે, માટે એ જ પ્રમાણે એનું ઇલ્યુમિનેશન લેવલ પણ રાખવામાં આવે છે. જેમ કે બેંકની વાત કરીએ તો કાઉન્ટર ટાઈપ એકાઉન્ટન્ટ એરિયામાં 300 લક્ષ જેટલું રાખવામાં આવે છે અને પબ્લિક એરિયામાં 150 લક્ષ જેવું હોય છે. રીડિંગ રૂમ એટલે કે જ્યાં આપણે વાંચવાની વાત કરીએ ત્યાં 150 થી 300 લક્ષ હોવું જોઈએ અને જો મેક્સિમમ વેલ્યુ કહીએ તો 300 લક્ષ તો રાખવું જ જોઈએ, એનાથી ઓછું રાખવું જોઈએ નહીં. ડ્રોઈંગ રૂમમાં 450 લક્ષ હોય છે. ઓપરેશન થિયેટરની વાત કરીએ તો જનરલ 300 લક્ષ હોય છે. ઓપરેશન થિયેટરમાં ઓપરેશન માટે ખૂબ જ કાળજી જોઈએ છે અને વધારે પ્રકાશની જરૂર પડે છે કે જેથી જે અંગો છે એ વ્યવસ્થિત જોઈ શકાય માટે. બેડરૂમ માટે જનરલ 100 લક્ષ, ડ્રોઈંગ ટેબલ, બેડ હેડ માટે 200 લક્ષ, બાથરૂમ માટે 100 લક્ષ, વર્કશોપ માટે 200 લક્ષ હોય છે. તો આ પ્રકારે અલગ અલગ જગ્યાએ જે તમારે જરૂર હોય છે ઇલ્યુમિનેશન લેવલની એ ખાસ ધ્યાનમાં રાખવું. હવે એના પછીનો પ્રશ્ન કે કંડક્ટર અને અર્થ વચ્ચે ઇન્સ્યુલેશન પ્રતિરોધ ટેસ્ટ કરવાની પદ્ધતિ સમજાવો. એટલે કે જે આપણે કંડક્ટર યુઝ કરીએ છીએ તો કંડક્ટર અને અર્થ વચ્ચેનો ઇન્સ્યુલેશન પ્રતિરોધ કેટલો છે એ આપણે શોધવાનો છે, ટેસ્ટ કરવાનો છે. તો આ પ્રશ્ન તમારા જીટીયુમાં ઘણી બધી વાર પૂછાય છે, એટલા માટે આ પર ધ્યાન રાખો અને આ પ્રશ્ન કમ્પલસરી તૈયાર કરવાનો જ છે. આ ટેસ્ટ માટે વાયરિંગ સિસ્ટમમાં વાયર અથવા કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. લીકેજ કરંટની કિંમત 2% કરતાં વધુ હોવી જોઈએ નહીં અને ડીસી વર્કિંગ વોલ્ટેજ 500 વોલ્ટથી વધારે હોવા જોઈએ નહીં. આ જે વસ્તુ છે આ તમને જે કીધું આ રિક્વાયરમેન્ટ છે કે ટેસ્ટમાં આટલી રિક્વાયરમેન્ટ હોવી જ જોઈએ, આના વગર આ ટેસ્ટ ચાલશે નહીં. એટલે કે વાયર અથવા કેબલ હોવો જોઈએ, લીકેજ કરંટ 2% કરતાં વધારે ન હોવું જોઈએ અને જે ડીસી વર્કિંગ વોલ્ટેજ છે ધ્યાન રાખજો ડીસી વર્કિંગ વોલ્ટેજ છે 500 વોલ્ટથી વધારે હોવો જોઈએ નહીં. હવે ઇન્સ્યુલેશન ટેસ્ટ કરતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું, તો મેઇન સ્વિચ ઓફ રાખવી સૌથી પહેલું કારણ કે મેઇન સ્વિચ ઓફ સ્થિતિમાં જ રાખવી જેથી કોઈ કરંટ પસાર થાય નહીં તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપી શકાય નહીં. મેઇન સ્વિચ ઓફ કર્યા પછી મેઇન ફ્યુઝ પણ ઓપન કરવા, મેઇન ફ્યુઝ ઓપન કર્યા પછી બીજા અન્ય ફ્યુઝ પણ ઓપન કરવા. એટલે ધ્યાન રાખજો મેઇન સ્વિચ, મેઇન ફ્યુઝ અને બીજા ફ્યુઝ ઓપન કરી નાખવા. આટલું થાય ધ્યાન રાખજો. આ 3 વસ્તુ એક જ સેન્ટેન્સમાં યાદ રાખજો કે મેઇન સ્વિચ, મેઇન ફ્યુઝ અને અન્ય ફ્યુઝ બધા જ ઓપન કન્ડિશનમાં રાખવા. બરાબર, ઓપન રાખવા એવું યાદ રાખજો અને 3 લાઈન બનાવીને લખજો. પછી તમામ સ્વિચ ઓન સ્થિતિમાં હોવી જોઈએ, બધી જ સ્વિચ ઓન સ્થિતિમાં હોવી જોઈએ અને લેમ્પ હોલ્ડર પણ શોર્ટ સર્કિટ હોવા જોઈએ. ધ્યાન રાખજો તમામ સ્વિચને ઓન રાખવાની છે કે જેથી આપણે મેગર ફરાઈશું તો મેગરમાંથી જે કરંટ ઉત્પન્ન થશે એ પસાર થવો જોઈએ, મેઇન કરંટ પસાર થવો જોઈએ નહીં, માત્ર મેગરનો થવો જોઈએ. એના પછી લેમ્પ હોલ્ડર પણ એટલા માટે જ શોર્ટ સર્કિટ કરેલા હોવા જોઈએ અને ઇન્સ્ટોલેશન સાઇડના લાઇન અને ન્યુટ્રલ ટર્મિનલ શોર્ટ હોવા જોઈએ. હવે એનું વર્કિંગ આપેલું છે, પદ્ધતિ આપેલી છે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે મેઇન સ્વિચના લાઇન ટર્મિનલને
મેગરના લાઇન ટર્મિનલ સાથે કનેક્ટ કરવામાં આવે છે અને મેગરના અર્થિંગ ટર્મિનલને અર્થ કરવામાં આવે છે. ત્યારબાદ મેગરને હેન્ડલને ફેરવવાથી વોલ્ટેજ જનરેટ થાય છે અને મેગર રીડિંગ નોંધે છે. ધ્યાન રાખજો કે આ જે છે આપણું લાઇન ટર્મિનલ છે એ લાઇન ટર્મિનલને મેગરના લાઇન ટર્મિનલ સાથે જોડવામાં આવે છે અને જે ન્યુટ્રલ ટર્મિનલ આ જે લાઇન ટર્મિનલ છે એને મેગરના લાઇન ટર્મિનલ સાથે જોડવાનો છે અને મેગરનો જે અર્થ ટર્મિનલ છે એને અર્થ કરેલું છે. અહીં આપણને આ બતાવ્યું છે કે આ રીતે સપ્લાય આવે છે. આ આપણું એનર્જી મીટર છે અને અહીંયા મેઇન સ્વિચ છે. તો મેઇન સ્વિચ ઓફ કન્ડિશનમાં છે. એનો જે લાઇન ટર્મિનલ છે એ મેગરના લાઇન ટર્મિનલ સાથે અને જે અર્થ ટર્મિનલ છે એ અર્થ કરેલો છે. હવે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત કેટલી હોવી જોઈએ? તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત 50 મેગા ઓહ્મ પર પોઈન્ટની સંખ્યા કરતાં ઓછી હોવી જોઈએ નહીં. એટલે કે 50 મેગા ઓહ્મ પર પોઈન્ટની સંખ્યા કરતાં ઓછી હોવી જોઈએ નહીં. પરંતુ જો પોઈન્ટની સંખ્યા વધારે હોય તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ 1 મેગા ઓહ્મ ગણવામાં આવે છે. એટલે ધ્યાનમાં રાખજો કે આ પ્રકારે ઇન્સ્યુલેશન માં કન્ટિન્યુટી અને અર્થ ટેસ્ટ કરવામાં આવે. કન્ટિન્યુટી અને અર્થ વચ્ચે કંડક્ટર અને અર્થ વચ્ચે ઇન્સ્યુલેશન પ્રતિરોધ ટેસ્ટ કરવામાં આવે છે. 6 સ્ટેપ યાદ રાખવા: મેઇન સ્વિચ, મેઇન ફ્યુઝ ને અન્ય ફ્યુઝ ઓપન રાખવા, બધી જ સ્વિચ ક્લોઝ રાખવાની, લેમ્પ હોલ્ડર શોર્ટ સર્કિટ રાખવાના અને લાઇન અને ન્યુટ્રલ ટર્મિનલ શોર્ટ કરી દેવા. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે મેઇન સ્વિચના લાઇન ટર્મિનલને મેગરના લાઇન ટર્મિનલ સાથે કનેક્ટ કરો, મેગરના અર્થિંગ ટર્મિનલને અર્થ કરો અને હેન્ડલને ફેરવો. મેગરની અંદર ઇનબિલ્ટ જનરેટર આપેલું હોય છે, માટે તમે જ્યારે ફેરવશો તો એની અંદર વોલ્ટેજ જનરેટ થશે અને તેના કારણે તમારા લાઇન ટર્મિનલ અને કરંટ પસાર થશે અને તેના આધારે તમને રીડિંગ મળશે. જો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત 50 મેગા ઓહ્મ પર પોઈન્ટની સંખ્યા કરતાં ઓછી હોવી જોઈએ નહીં. જો તેના કરતાં ઓછી આવે તો તમારું જે આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે એ ખરાબ છે. પરંતુ જો પોઈન્ટની સંખ્યા વધારે હોય તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ 1 મેગા ઓહ્મ ગણવામાં આવે છે. અને અહીંયા એની ફિગર બતાવી છે. ધ્યાન રાખજો, આ જે આપણા સપ્લાય આવે છે લાઇન અને ન્યુટ્રલ છે, આ જે છે ફ્યુઝ બતાવ્યું છે, અહીંયા એનર્જી મીટર છે, જે કંપનીમાંથી સપ્લાય આવે છે એ લાઇન અને ન્યુટ્રલ. ધ્યાન રાખજો, આ MGVCLમાંથી જે સપ્લાય આવે છે તે આપણા અહીંયા MGVCL છે, એટલા માટે તમને જલ્દી ખ્યાલ આવશે. અને ત્યાંથી આપણે જે ઘરમાં લઈ જઈએ છીએ તે લાઇન અને ન્યુટ્રલ. તો આ રીતે ટેસ્ટ કરવામાં આવે છે. આ જે પ્રશ્ન છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણો મહત્વનો છે. એના પછીનો પ્રશ્ન છે કે ઇકોનોમિકલ ઇન્સ્યુલેશનની ડિઝાઇન માટે ધ્યાનમાં આપવા પડતી બાબતો સમજાવો. અહીંયા આ જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરી એના જ વિશે સમજાવ્યું છે તમને. અહીંયા 2 વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ બતાવ્યું છે, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડને 2 પાથ આપેલા છે. અહીંયા એક જે છે એ ક્યાં જાય છે તો કે લેમ્પ હોલ્ડરમાં જાય છે. લેમ્પ હોલ્ડરના એક ટર્મિનલ શોર્ટ કરી અને બીજો અહીંયા બીજા સાથે બતાવ્યો છે અને અહીંયા પણ એ જ રીતે બતાવ્યું છે, બીજી સર્કિટ છે. બંનેના કનેક્શન ઓલ્ટરનેટ આપવાના છે. એક કનેક્શન આ રીતે ફેઝમાંથી આવશે તો એક આ રીતે અહીંયા આવશે, બીજો આ રીતે અને એને નીચે આ રીતે. એના પછીનો પ્રશ્ન છે કે ઇકોનોમિકલ ઇન્સ્યુલેશન ડિઝાઇન માટે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો જણાવો. એટલે કે ઇકોનોમિકલ ઇન્સ્યુલેશન ડિઝાઇન કરવું હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો ઇકોનોમિકલ ઇન્સ્યુલેશન ધ્યાનમાં રાખવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. પહેલું છે ઇકોનોમિકલ ઇન્સ્યુલેશનમાં શરૂઆતની કોસ્ટ, મેન્ટેનન્સ કોસ્ટ અને એનર્જી કોસ્ટની ગણતરી લેવામાં આવે છે. કોઈ પણ વસ્તુ હોય તો એમાં શરૂઆતની કોસ્ટ તો ધ્યાનમાં લેવામાં જ આવે જ છે, એની સાથે એની મેન્ટેનન્સ કોસ્ટ અને એનર્જી કોસ્ટ પણ ગણતરી લેવામાં આવે છે. બિલ્ડિંગ માટે યોગ્ય એનર્જી એફિશિયન્ટ લાઇટ સોર્સની પસંદગી કરો.
એનર્જી એફિશિયન્ટ લાઇટ સોર્સ એટલે કે જે વધારેમાં વધારે પાવર તમને એનર્જી આપતા હોય અને લોસીસ ઓછા થતા હોય. જેમાં ઇલ્યુમિનેશન એફિશિયન્સી વધારે હોય તેવા લાઇટ સોર્સની પસંદગી કરો. જે વધારેમાં વધારે પ્રકાશ આપતા હોય તેવાની પસંદગી કરો. દિવસ દરમિયાન નેચરલ લાઇટમાં ફેરફાર થવાથી તે મુજબ કૃત્રિમ લાઇટિંગનો કંટ્રોલ ટાઈમ આધારિત કરવો જોઈએ. એટલે કે મેક્સિમમ તમે નેચરલ લાઇટનો ઉપયોગ કરો એ રીતે યુઝ કરવો. મેન્ટેનન્સ ફેક્ટર અને ડેપ્રિસિએશન ફેક્ટરની કિંમત યોગ્ય હોવી જોઈએ. મેન્ટેનન્સ ફેક્ટર એટલે જે મેન્ટેનન્સ કરવાનું હોય છે તે, અને ડેપ્રિસિએશન ફેક્ટર એટલે કે ઘસારો. આ બંનેની કિંમત યોગ્ય હોવી જોઈએ. એના પછી યુટિલાઇઝેશન ફેક્ટર પણ એક કરતાં વધારે હોવું જોઈએ અથવા એક હોવું જોઈએ, પણ એ શક્ય હોતું નથી. એટલે જેમ બને તેમ એકની નજીક હોવું જોઈએ. લાર્જ રૂમમાં ઇલ્યુમિનેશનનું ઇન્સ્ટોલેશન સીલિંગની નજીકમાં હોવું જોઈએ. કે લાર્જ રૂમમાં જે ઇલ્યુમિનેશન કરીએ છીએ આપણે તેનું ઇલ્યુમિનેશનનું ઇન્સ્ટોલેશન સીલિંગની નજીક એટલે કે દિવાલની નજીક એટલે છતની નજીક હોવું જોઈએ કે જેથી વધારે પડતો પ્રકાશ રિફ્લેક્ટ થાય. દરેક ઇલ્યુમિનેશન અને ફ્લોર વચ્ચે મિનિમમ 2.5 મીટર અંતર હોવું જોઈએ. એટલે કે જમીનથી 2.5 મીટરનું અંતર હોવું જોઈએ. ફિલામેન્ટ લેમ્પની જગ્યાએ કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પનો ઉપયોગ કરવો જોઈએ. હવેની કન્ડિશનમાં ફિલામેન્ટ લેમ્પનો વપરાશ ઘણો બધો ઘટી ગયો છે. એટલે ફિલામેન્ટ લેમ્પની જગ્યાએ ફ્લોરોસન્ટ લેમ્પ અથવા તો એલઈડી જે પણ તમે યુઝ કરતા હોય એ કરવા જોઈએ. યોગ્ય આકારના રિફ્લેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ. રિફ્લેક્ટરનો એટલા માટે કે જે પ્રકાશ ઉપરની બાજુ વેસ્ટ થાય છે તે વેસ્ટ થાય નહીં અને રિફ્લેક્ટ થઈ અને વધારે પડતો પ્રકાશ આપણને મળે. રિફ્લેક્ટર એટલે શું? તો કે તમે બલ્બની ઉપર જે એલ્યુમિનિયમના જે સિલ્વર કલરની જે પટ્ટીઓ મૂકેલી હોય છે, જે કવર મૂકેલું હોય છે તેને રિફ્લેક્ટર કહેવામાં આવે છે. એલઈડી લાઇટનો ઉપયોગ કરવો જોઈએ. દરેક જોબ અથવા વર્ક ફંક્શનના આધારિત ઇલ્યુમિનેશન જરૂરી છે. મેં કીધું એ પ્રમાણે જો તમારે કામ બહુ જ ચીવટભર્યું કરવું હોય, બહુ જ નાનું કામ કરવું હોય તો તમારે ઇલ્યુમિનેશનની જરૂર વધારે પડે છે. અને જો તમારું કામ સામાન્ય હોય કે જ્યાં તમારે બહુ ધ્યાન આપવાની જરૂર ના હોય તો તમારે ઓછા ઇલ્યુમિનેશનની જરૂર પડે છે. એલઈડીની લાઈફ CFL અને ઇનકન્ડેન્સન બલ્બ કરતાં વધારે હોય છે, તો માટે એલઈડીનો જ વધારે ઉપયોગ કરવો જોઈએ. તો આ રીતે તમારે તમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો એના આટલા મુદ્દા ધ્યાનમાં રાખવાના કે સારું ઇલ્યુમિનેશન ડિઝાઇન કરવું હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ પ્રશ્ન પણ તમને થોડું સમજવામાં અઘરું પડે એવું છે, પણ ધ્યાનમાં શું રાખવાનું કે કઈ રીતે આપણે કોઈ પણ એનર્જી સોર્સ જે છે, લાઇટ સોર્સ છે, એક સિમ્પલ બલ્બનું ઉદાહરણ ધ્યાન આપી અને તૈયાર કરશો તો તમને જલ્દી તૈયાર થશે. કે બલ્બ છે તો એનું ઇકોનોમિકલ ઇલ્યુમિનેશન હોવું જોઈએ, એટલે કે પ્રકાશ વધારો આપતો હોવો જોઈએ, શરૂઆતની કોસ્ટ પણ ઓછી હોવી જોઈએ, મેન્ટેનન્સ કોસ્ટ ઓછી હોવી જોઈએ અને એનર્જી કોસ્ટ ઓછી હોવી જોઈએ. તો એ રીતે તમે તૈયાર કરશો તો તમને જલ્દી ખ્યાલમાં આવશે. એના પછી તમારી એક્ઝામમાં તમને ઘણીવાર આ પ્રશ્ન પૂછાય છે કે નીચેના લોડના આધારે સબ સર્કિટની સંખ્યા નક્કી કરો. તમને આવા પોઈન્ટ આપી દીધા હોય. લાઇટ પોઈન્ટ, ફેન પોઈન્ટ 2 છે, 3 પિન સોકેટ 5 એમ્પિયર અને 3 પિન સોકેટ 15 એમ્પિયર. ધ્યાન રાખજો આ એક્ઝામ્પલ હોય છે જ. તમારા પેપરમાં 90% આ એક્ઝામ્પલ હશે એવું માનીને જ ચાલવું. તો આ એક્ઝામ્પલ કઈ રીતે ગણશો? તો સૌથી પહેલાં તો તમને એટલું ખબર હોવી જોઈએ કે જે લાઇટ પોઈન્ટ છે, એક લાઇટ પોઈન્ટ માટે તમે કેટલા વોટ એલાઉ કરેલા છે, એક ફેન પોઈન્ટ માટે કેટલા એલાઉ કરેલા છે, એક 3 પિન સોકેટ 15 એમ્પિયર માટે કેટલા એલાઉ કરેલા છે. તો એ ખાસ ધ્યાન રાખજો. આ ના યાદ હોય તો એક્ઝામ્પલ થશે નહીં. એટલે સૌથી પહેલાં આ વસ્તુ તૈયાર કરી નાખવી કે એક લાઇટ પોઈન્ટ હોય તો એનું જે કન્ઝપ્શન છે એ 40 વોટ છે, ફેન હોય તો એનું છે 60 વોટ અને 3 પિન સોકેટ જે છે 5 એમ્પિયર એનું છે 100 વોટ. એટલે ધ્યાન રાખજો આ કે 3 પિન સોકેટ 5 એમ્પિયર એટલે કે જે આપણા સ્વિચ બોર્ડની બાજુમાં હોય છે એની વાત કરીએ છીએ. 100 વોટ છે, અહીંયા લખવાનું રહી ગયું છે, અને 5 એમ્પિયરનો જે સોકેટ છે એ 100 એમ્પિયર છે. આ 3 પિન સોકેટ 15 એમ્પિયર લખેલો છે એ હેવી ઇન્સ્ટોલેશન માટે વપરાય. એટલે કે હેવી ઇન્સ્ટોલેશન એટલે કે એસી, ફ્રીજ, રેફ્રિજરેટર એના માટે વપરાય છે. ઘરમાં તમે જે જુઓ છો કે ફ્રીજની બાજુમાં મોટો પ્લગ લગાવેલો છે, વોશિંગ મશીનની બાજુમાં જે મોટો પ્લગ લગાવેલો છે એ બધા જ 15 એમ્પિયરના હોય છે. બીજી વસ્તુ મેં કીધું એ પ્રમાણે ધ્યાન રાખવાનું કે એક લાઇટ પોઈન્ટ હોય તો વોટ કેટલા લેવાના? 40 વોટ. ફેન પોઈન્ટ એક હોય તો વોટ લેવાના 60 વોટ અને 3 પિન સોકેટ એક હોય 5 એમ્પિયરનું તો 100 વોટ.
આ વેલ્યુ તમને ધ્યાનમાં હોવી જ જોઈએ. તો ખાલી તમારી પાસે તમને જે ઇક્વિપમેન્ટ છે એ ચેન્જ કરશે કે લાઇટ 0.5 હોય તો ફેન 0.4 હોય તો એના આધારે તમારે કોઈ પણ એક્ઝામ્પલમાં જો ડેટા ચેન્જ કર્યા હોય તો તેની ગણતરી તમે કરી શકો. અહીંયા લાઇટ પોઈન્ટની સંખ્યા આપણને 3 આપી છે તો તેને 40 વડે મલ્ટીપ્લાય કરશો તો આન્સર આવશે 120 વોટ. ફેનની સંખ્યા આપેલી છે 2 માટે 2 વડે મલ્ટીપ્લાય કરશો તો આન્સર આવશે 120 વોટ. અને 3 પિન સોકેટ 5 એમ્પિયર, ધ્યાન રાખજો અહીંયા 5 એમ્પિયર છે, તેને મલ્ટીપ્લાય કરશો તો 2 મલ્ટીપ્લાય 100 તો આન્સર આવશે 200 વોટ. તો આપણો જે 5 એમ્પિયર સુધીનો જે ટોટલ લોડ છે કેટલો થશે તો આને મલ્ટીપ્લાય કરશો તો એડિશન કરશો તો આન્સર આવશે 440 વોટ. હવે આ જે થયું એ લાઇટ અને ફેન સબ સર્કિટનો કુલ લોડ થયો. હવે ધ્યાનમાં એ રાખવાનું કે 800 વોટથી જ્યારે ઓછો લોડ હશે લાઇટ અને ફેન સબ સર્કિટનો તો તમે એક જ સબ સર્કિટ ઇન્સ્ટોલ કરી શકો. એન્ડ 800 વોટથી વધારે હોય તો તમારે સબ સર્કિટની સંખ્યા 2 રાખવી પડે. માટે અહીંયા એક જ સબ સર્કિટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે. હવે આગળ ધ્યાનમાં રાખવાનું કે 3 પિન સોકેટ છે, 3 પિન સોકેટ 15 એમ્પિયર, એની સંખ્યા છે 2. 3 પિન સોકેટ 15 એમ્પિયર જે હેવી ઇલેક્ટ્રિકલની વાત કરીએ આપણે તો એનો લોડ હોય છે 1000 વોટ. આ પણ ધ્યાનમાં રાખજો, 15 એમ્પિયરનો જે પ્લગ હોય છે એનો વોટ હોય છે 1000 વોટ. તો એને જ્યારે તમે 1000 વડે મલ્ટીપ્લાય કરશો તો આન્સર આવશે 2000 વોટ. હવે પાવર સબ સર્કિટનો કુલ લોડ 3000 વોટ કરતાં ઓછો હોય ત્યારે એક જ સબ સર્કિટ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. જો 3000 થી વધારે હોય તો જ સબ સર્કિટની સંખ્યા વધારવી. માટે કેટલી સબ સર્કિટ થશે તો 800 વોટથી ઓછો હોય તો 1 અને 3000 વોટથી ઓછો છે માટે 1, એટલે ટોટલ 1+1 2 સબ સર્કિટ થશે. એનાથી વધારે સબ સર્કિટ થશે નહીં. પરંતુ અહીંયા જે સ્ટેટમેન્ટ લખ્યું છે ધ્યાનમાં રાખજો, 800 વોટથી વધારે હોય તો સબ સર્કિટની સંખ્યા વધારવાની રહેશે. તો આ રીતે આ એક્ઝામ્પલ ધ્યાનથી તૈયાર કરજો. તો જો તમને અહીંયા કોઈ ડેટામાં ચેન્જ આપે તો તમે ફરીથી ગણી શકો. માત્ર તમારે ખાલી અહીંયા આ જે પોઈન્ટ આપ્યા છે એની જ સંખ્યા ચેન્જ થશે અને આ જે કેલ્ક્યુલેશન આવશે એના સિવાય કોઈ ચેન્જ આવશે નહીં. એના પછીનો પ્રશ્ન, સ્ટેરકેસ માટે વાયરિંગ ડાયાગ્રામ, સ્કેમેટિક ડાયાગ્રામ અને સિંગલ ફેઝ લાઇન ડાયાગ્રામ દોરો. સ્ટેરકેસ એટલે કે દાદર માટે જે વાયરિંગ વપરાય છે એનો ડાયાગ્રામ દોરવાનો છે. તો સ્ટેરકેસની વાત કરીએ તો એમાં સૌથી પહેલાં તો ધ્યાન રાખવાનું કે 2 જગ્યાએથી ઓપરેટ થાય છે, ઉપરથી અને નીચેથી. તો એમાં 2 ટુ વે સ્વિચ વાપરવામાં આવે છે માટે તમે એને બંને જગ્યાએથી ઓપરેટ કરી શકો છો અને એના કનેક્શન પણ આ રીતે જ કરવાના. બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની, જે સ્વિચ આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ એ પણ લાઇનમાં જ ઇન્સ્ટોલ કરવાની. આ એના ડાયાગ્રામ આપેલા છે, સ્કેમેટિક ડાયાગ્રામ આપેલો છે અને સિંગલ લાઇન ડાયાગ્રામ આપેલું છે. ટુ વે સ્વિચ બતાવી છે અને આ લેમ્પ બતાવ્યો છે. એના પછીનો પ્રશ્ન, ટ્વિન ટ્યુબલાઇટ માટે વાયરિંગ ડાયાગ્રામ દોરો. ટ્વિન ટ્યુબલાઇટ માટેનો વાયરિંગ ડાયાગ્રામ આપેલો છે તમને. સૌથી પહેલા તો કોઈ પણ ટ્યુબલાઇટની વાત કરીએ તો ટ્યુબલાઇટમાં સ્ટાર્ટર હોય છે. તો અહીંયા સ્ટાર્ટર બતાવી દીધા છે, લાઇન અને ન્યુટ્રલ, એની સાથે એક બેલાસ્ટ કનેક્ટ કરવાનું હોય છે. બેલાસ્ટ કનેક્ટ કરી અને આ રીતે ધ્યાનમાં રાખજો, કનેક્શન કરી એનું કનેક્શન સ્ટાર્ટર સાથે, જે નીચેનો છેડો હોય છે એ સ્ટાર્ટર સાથે અને ફરીથી અહીંયા નીચેનો છેડો હોય છે. આ જે પોઈન્ટ છે એ ક્યાંક જોડવામાં આવે છે તો ન્યુટ્રલ સાથે. ધ્યાન રાખજો કનેક્શન સેમ જ રહેશે. લાઇન ટર્મિનલ બેલાસ્ટ સાથે કનેક્ટ કરી એનો નીચેનો ટર્મિનલ સ્ટાર્ટર સાથે, સ્ટાર્ટરનો છેડો ફરીથી આ રીતે કનેક્શન કરી અને આ જે ટર્મિનલ છે એ ન્યુટ્રલ સાથે જોડવાનો હોય છે. હવે નીચેની ટ્યુબલાઇટનું પણ એ જ રીતે કનેક્શન, લાઇન ટર્મિનલ જે છે બેલાસ્ટ સાથે, બેલાસ્ટનો નીચેનો ટર્મિનલ સ્ટાર્ટર સાથે, સ્ટાર્ટરનો નીચેનો ટર્મિનલ આ રીતે કનેક્ટ કરી અને ફરી પાછો એને ન્યુટ્રલ સાથે કનેક્ટ કરવાનો હોય છે. એટલે કે ટ્વિન ટ્યુબલાઇટ કનેક્ટ કરેલી છે. તો આ રીતે ટ્વિન ટ્યુબલાઇટનો ડાયાગ્રામ પણ જીટીયુમાં તમારે પૂછાય છે. તો